હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે તમારે ટેટ 1 સ્પેશિયલ એના માટે તારીખ જાહેર થઈ ગઈ છે 21 ડિસેમ્બર. તો તમારે સમય મળ્યો છે અઠવાડિયાનો, એટલે સમય વધાર્યો છે અઠવાડિયાનો. તો આમાં આખો સિલેબસ પણ રિવિઝન થઈ જાય, અથવા તમારે એક સિલેબસમાંથી એક ટોપિક આખો કવર કરવાનો બાકી રહી જાય તો એ પણ થઈ જાય. એટલે સારો સમય મળ્યો છે. પ્લસ કે તમારે ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ છે. તારીખમાં આપણે 18 નવેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકશો. એની સાથે સાથે ફી ભરાઈ જાય અને ફોર્મમાં કોઈ ભૂલો ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. નિરાતે વ્યવસ્થિત ટાઈમ કાઢી અને ફોર્મ ભરી દેવાનું, અને પછી વાંચવા માંડી જાઓ. વાંચવામાં સમય કાઢો થોડો વ્યવસ્થિત, એટલે પાસ થઈ જશો બધા જ. બીજું કે તમારા ડીએલએડના વિદ્યાર્થી જે છે એમને સેકન્ડ યર જે હોય, તો સેકન્ડ યર વાળા જે વિદ્યાર્થી છે એમને પણ ફોર્મ ભરવાની તક આપી છે, એટલે સારા સમાચાર છે. તો એમને પણ ફોર્મ ભરી દેવા વ્યવસ્થિત, ટાઈમ ટુ ટાઈમ અને ધ્યાનથી ભરવું, જેથી કરીને ફોર્મમાં ભૂલ ના થાય. ઘણા વિદ્યાર્થી આવે છે કે સાહેબ અમારે ફોર્મમાં ભૂલ થઈ તો ફરીથી ફોર્મ ભરી દઈએ. જ્યારે લાસ્ટમાં તમે બીજું ફોર્મ ભરો છો એ જ માન્ય ગણાશે, આગળનું ફોર્મ તમારું માન્ય ગણાશે નહીં. કોઈ એવી ભૂલ થાય છે તો ફરીથી એકવાર ફોર્મ ભરી દેવું.